તો મનુ શત્રુપાને પણ વચન આપ્યું છે ભગવાને. રામચરિત માનસનો પ્રસંગ છે. સ્વયંભૂ મનુ અરુ શતરૂપા. 8મા સ્કંદની અંદર મનુને શત્રુપાની કથા આવે છે. ઘણા વિસ્તારીને કહે છે ને ઘણા છોડી દે છે. ખૂબ સુંદર કથા છે. મનુ રાજા ને શત્રુપાજી ભગવાનનું ભજન કરે છે, પણ કોઈએ કહ્યું છે કે સ્વયં ભગવાનનું પ્રાગટ્ય તમારે ત્યાં થશે, એટલે આ મંત્રનો જાપ કરો. મારે તો ભગવાન જેવો દીકરો જોઈએ છે. ભગવાન પોતે તો ન આવી શકે, પણ એનો કોઈ અંશ એ અવતરણ કરે. એટલે શત્રુપાજી એક પગે ઉભા રહી, બંને પતિ પત્ની. ધર્મ કાર્યની અંદર બે સાથે હોવા જોઈએ. ગિરનારી મિત્ર મંડળમાં મોટા ભાગે બધા સજોડે છે, ભાગ્ય કોક એકલા છે. ધર્મ કાર્ય, હું નથી કહેતી, ધર્મ કાર્ય કરવા જઈએ તો પતિ ને પત્ની સાથે હોવા જોઈએ. સત્કર્ય સત્કર્મ સાથે કરવું જોઈએ, પણ ના આવે શું કરે? એક ટ્રેક્ટરનું પૈડું ને એક રિક્ષાનું, ધક્કો મારો ક્યાં પડે? ખાડામાં. રામ તો બિચારા ઘણું લાવવા માંગતા હોય, મારી સીતાને લઈ જાઉં, પણ હખણી રહેતો ને. એટલે રામ કે જાવા દે ને ભાઈ એકલો મને. કેમ કે કોઈ પણ કાર્ય હોય એમાં હા ના થતી હોય, એમાં સારા કાર્યમાં 100 વિઘન. સરસ કહ્યું છે. સત્કાર્ય કરવા જઈએ, કોઈક સારું કાર્ય કરવા જઈએ ને એટલે 100 વિઘન આવે, પણ હમણાં ખરાબ કાર્ય કરવું હોય તો 1 વિઘન આવે. સારું કાર્ય કરવા. મનુ ને શત્રુપા એક પગે ઉભા રહી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી રહ્યા છે. આકાશવાણી થઈ છે, અને એ આકાશવાણીમાં સ્વયં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા છે. પરમાત્માએ સૌ પ્રથમ એમના પતિ મનુને પૂછ્યું છે. આ રામાયણનો પ્રસંગ છે. મનુ રાજાને પૂછ્યું છે કે તમારે શું જોઈએ? બોલે તમારા જેવો દીકરો મારે ઘેર અવતરે એવું હું માગું છું. પછી ભગવાને શત્રુપાજીને પૂછ્યું છે પોતાના પતિની વાતમાં સંમત છે કે નહીં. એટલે ભગવાને પૂછ્યું શત્રુપાને, દેવી તમારે શું જોઈએ? બોલે મારા પતિએ તો એવું માગ્યું છે કે તમારા જેવો દીકરો, પણ હે પ્રભુ હું તો એમ કહું છું કે મારા ઉદરમાંથી જન્મ લઈ અને તમે આ સૃષ્ટિ ઉપર આવો. ધન્ય છે શત્રુપાજીને કે પતિની વાતમાં સંમત થયા છે. અને ત્યારે ભગવાન જ્યારે રામને અવતરણવું હતું, આ ધરતી ઉપર આવવું હતું, ત્યારે ઘણા બધા કારણો હતા. 8મા સ્કંદની અંદર મનુ ને શત્રુપાને ધરતીનો કહેવાય છે કે આ સંસારનો વિસ્તાર કર્યો છે. આગળ બહુ સુંદર કથા છે ગજેન્દ્ર મોક્ષની. ઘણી બધી કથાઓ છે આમાં. 8મા સ્કંદની અંદર કથાઓ જ આવે છે બધી, અને બધી કથાઓ કહેવાની છે. એટલે શ્રોતા સાવધાન બની રહે. સવારે મેં કહ્યું હતું ને, આડા અવડા નયનો કરવા નહીં. જ્યાં ત્યાં નજર કરવી નહીં. અંજામિલ જોયું? અંજામિલની કથા સાંભળી? જ્યાં ત્યાં નજર આપવાથી તકલીફ ઊભી થાય. નજરને સ્થિર ભગવાનના ચરણમાં રાખવી જોઈએ. બહુ સુંદર કથા છે ગજેન્દ્ર મોક્ષની. કહેવાય છે કે ત્રિકુટ નામનો એક પર્વત છે, એને 3 શિખર છે, સોનેરી, રૂપેરી અને લોખંડી.
આ મનુષ્યના શરીરનું વર્ણન છે ભાઈ, કોઈ પર્વત નથી, પણ આપણા મનુષ્યના શરીરનું આ વર્ણન છે. આ પર્વત છે એક, એના 3 શિખરો છે, સોનેરી, રૂપેરી ને લોખંડી. આ 3 શિખરો છે આ શરીરમાં. અને કહેવાય છે કે એમાં એક સુંદર સરોવર છે. એમાં એક હાથી પોતાની હાથણી પોતાના બચ્ચાને લઈ, પત્ની પરિવારને લઈ અને કહેવાય છે કે આ સરોવરમાં સ્નાન કરવા આવ્યો છે, જ્યાં સુગંધિત પુષ્પો ખીલી રહ્યા છે. અને મદમસ્ત હાથી પોતાના પરિવાર સાથે પાણીના ફુવારા ઉડાડી રહ્યો છે, નબળાવી રહ્યો છે બાળકોને. આવી સુંદર ગેલછામાં છે. અને ત્યાં એક મગર આવ્યો છે અને એ મગરમચ્છ આવી અને એનો પગ પકડ્યો છે. એટલે પત્નીને બાળકો પોતાના પતિને ધર્મ સંકટમાં જોયો, એનો પ્રાણ હવે નહીં બચે. આવું જ્યારે પાકું ફાઇનલ થઈ ગયું એટલે બધા છોડીને જતા રહ્યા છે. આપણા જીવનમાં પણ આવું જ છે. આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા ઘરના જે પતિ બાળકો જે છે, પત્ની ને બાળકો, એ પણ એવા છે. કમાતા હોઈએ ત્યાં સુધી આપણે એમને ગમીએ, અને જ્યારે છોડીને શાંતિથી ખાવા બેસીએ, સારી જિંદગી કર્યું એ ન દેખાય. પણ જ્યારે આફતના ઓળા ઉતરી આવે એટલે તરત કે હવે આ કંઈ કામના નથી, મૂકી રાખો એક બાજુ. પૈસાનું માન છે. બહુ સરસ ગાયું છે એક ભજનની અંદર, પૈસો મારો પરમેશ્વર. બહુ સરસ એક રામ ભક્તએ એવું કહ્યું, પૂછ્યું, પ્રશ્ન કર્યો કે ભાઈ તમારા જીવનમાં તમારા ગુરુ કોણ? એટલે કહ્યું કે મારી પત્ની. બોલે કેમ? રૂપિયા એ મારો ભગવાન છે. એટલે બહુ સુંદર એક પંક્તિમાં ગાયું છે, પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળી ગુરુજી. પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળી ગુરુજી. ગાઓ. તમારે ગાવાનું છે કામ ને. પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળી ગુરુજી. પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળી ગુરુજી. એની સેવામાં અમે રહીએ રે. ભાઈઓની સંખ્યા કેટલી ઓછી છે, બધા ઘેર સેવામાં છે. પછી ક્યાંથી કથામાં જઈએ રે. એની સેવામાં અમે રહીએ રે. પછી ક્યાંથી કથામાં જઈએ. આ પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળી ગુરુજી. પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળી ગુરુજી. પૈસો એ પરમેશ્વર છે અને ઘરવાળી એ ગુરુજી છે. એટલે ગુરુ પૂનમે અમને એમ થાય કે ચાલો કોઈ કંઠી બંધાવા કેમ નથી આવતા. પણ હવે ધર્મપત્નીઓની કંઠીઓ બાંધીને બેસી ગયા હોય પછી હવે મંદિરોમાં ભીડ ઓછી થઈ ગઈ ભાઈ. ઘરના જ ગુરુ, ઘરના ભુવાન, ઘરના ધાગડિયા. બહુ સુંદર વાત કરી છે કે જ્યારે ઘરનું વ્યક્તિ મુસીબતમાં હોય, મુસીબતોનો કિનારો આવે ત્યારે મજા આવે છે. સિતમ પર સિતમ ગુજરે ત્યારે મજા આવે છે. ખૂબ સુંદર શાયરે લખ્યું છે કે મુસીબતનો જીવનમાં મુશ્કેલી આવવી જ જોઈએ, તો જ ખબર પડે કોણ આપણા ને કોણ પરાયા. પછી એ પત્ની હોય, આ તો બધા એક પાત્રો છે જીવનમાં. આ રંગમંચના, સંસાર એક રંગમંચ છે અને એના આપણે બધા એક પાત્રો છીએ. બાકી કોણ પતિ ને કોણ પત્ની? કોરોના આવ્યો ત્યારે પતિને કોરોના થયો હોય ને તો એ પત્ની કે રહેવા દે, ના જાય, તાર બાપને કોરોના મરી જાય એમ કહી દેતા. દૂર ભાગતા એનાથી, મૃત્યુથી ડરતા. અને સાવિત્રી જોઈ લ્યો, સતી મદાલસા જોઈ લ્યો, કેવી કેવી સતીઓ થઈ ગઈ. પણ આપણે મૂકીને ભાગ્યા છીએ. દીકરાને મૂકી દીધો છે દવાખાનામાં. શા માટે? એ રોગ ભયંકર છે, કળિયુગ છે. આ જ કળિયુગ 250-300 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ પોતે
ભક્તના ઘેર આવ્યા છે, દર્શન આપ્યા છે, પણ અત્યારે આપણને નથી મળતા. એનું કારણ છે આપણે છૂત અછૂતમાં રહી ગયા, ઊંચ નીચમાં રહી ગયા. આ પૈસાવાળો, આ ગરીબ, એટલે તો પાનબાઈએ કીધું ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું. ગરીબ ભલે પૈસાવાળા હોય, પણ આ બંગલો, આ ગાડી, આ બધું બેંક બેલેન્સ, દરદાગીનો, આ બધું મારું મારું કરીને માનવ મરી ગયો. તારું નથી તલભાર, આપણું કશું જ નથી. અને તે છતાં આપણે માયા મૂડીમાં પડ્યા રહીએ છીએ. માણસ જ્યારે જન્મે ને ત્યારે એને ખબર નહોતી હોતી કે મારે કયો ધર્મ અપનાવો, કેમ કે માના ઉદરમાં હોય છે અને નર્ક છે. એ નર્કની યાતનામાંથી છૂટવા માટે ભગવાનને એમ કહે છે કે પ્રભુ મને જલ્દી ધરતી ઉપર લાવી દે, હું તને ક્યારેય નહીં ભૂલું, એ હું તને વચન આપું છું. પણ જેવો જન્મ લે ત્યાંય રડે છે, ઉવા એમ રડે. એટલે એ કંઈ રડતો નથી, એ ભગવાનને ઉવા કહે છે, ઉવા એટલે તું ત્યાં ને હું અહીંયા, તારો ને મારો મેળ પડે. તે આપણે ક્યાં પડવાઈ દીધો જ નહીં તરે. બહુ સરસ કહ્યું છે, રામ રટણ નવ કીધું, હરી રસ ના પીધો, જીવનમાં શું કીધું. પ્રશ્ન કરશે ત્યાં કે શું કરીને આવ્યા, કેટલો રામરસ, કથામાં શું કર્યું? કાજુ ને દ્રાક્ષ ને બદામો બધી ભેગી કરી, શું કર્યું ત્યાં જઈને? ડ્રાયફ્રૂટના પ્રસાદ, ફળોના પ્રસાદ, શું ખાધું ત્યાં જઈને? ખાધું પીધું, કથા સાંભળી, ગરબા ગાયા, મોજ કરી, શું બાતું ભર્યું ભક્તિનું. ત્યારે આપણે શું કહીએ? એટલે કહ્યું રામ રટણ ન કીધું, હરિરસ ન પીધો. જીવનમાં શું કીધું? કહેવાય છે કે ભાઈ કથામાં ગયા. કથા એ મનોરંજન નથી ભાઈ, કથા એ જીવનનો થાક ઉતારનારી કથા છે. કથાનો અવળો અક્ષર વાંચીએ ને તો થાક, કથા થાક. આપણા જીવનને થાક લાગ્યો હોય ને તો ઘેર જઈએ ને તો એ થાક ઉતરી જવો જોઈએ. રામકથા સાંભળીએ તો એમાં સબરી ને સુરપંખા હોય તો આપણે શબરી બનીને ઘેર જવું છે. રામ ને રાવણ છે તો રામ બનીને ઘેર જવું છે. અને એટલો જો થોડો સુધારો આવી જાય જીવનમાં તો સમજી લેજો કે આ કથા સાંભળેલી આપણી સાર્થક છે. એક ભાઈ રોજ કથામાં એમના ધર્મપત્નીને મોકલે. એમણે કહ્યું હતું કે ભાઈ જો તારે કથામાં જવું હોય તો જા, પણ મારું જે ભોજન છે ને 12 વાગ્યાનો જે સમય જમવાનો, એમાં ખલેલ ન પહોંચે, નકર તારું બીજા દિવસે જવાનું બંધ કરાવી દઈશ. રોજ મારે 12 વાગે એટલે તું ત્યાંથી ઊભી થઈને આવતી રહેજે. એ કે કાંઈ વાંધો નહીં. આ બેનનો નિત્યક્રમ છે. રોજ 7 દિવસની ભાગવત, પહેલો દિવસ છે, સચવાઈ ગયું ભાઈનું ભોજન 12 વાગ્યાનું. 11:45 ઊભા થઈ જાય, ઘેર જતા રહે. 12 વાગે રોટલી કરે, ભાઈ આવે, જમી લે, સૂઈ જાય. પાછા 3 વાગે કથામાં. ભાઈને રસ નહીં કથામાં બિલકુલ. એટલે ઘેર આવી અને બેન ચર્ચા કરે, કેવા સરસ હરિરસના પ્યાલા પીવડાવે છે, બહુ આનંદ આવે છે. એટલે પેલા ભાઈ કહે છે કે આ રોજ તને આવો કથામાં રસ પડે છે ને રોજ તું કથામાં જાય છે, એવા તો કેવા પ્યાલા પીવે છે, આ એવા કેવા પ્યાલા? તે ભાઈના મનમાં એમ કે શરબત હશે કંઈક લીંબુનું કે રસનાનું કે એવું કંઈક શરબત આલતા હશે, એવા કંઈક પ્યાલા હશે, પીવડાવતા હશે. એટલે ભાઈ કે હાલ હું આજ કથામાં આવું તારી જોડે. એટલે પેલા બેન ને ડર લાગ્યો કે આ કથામાં આવશે ધતુરો તો ઉપાધિ થશે. કરવું કેમ? કેમ કે ધતુરો કોને ચડે? એના સિવાય કોઈની તાકાત નહીં એને પચાવી શકે. એટલે બેન વિચાર કરે છે, અગાઉ ગયા, વહેલા જતા રહ્યા 8:30. શાસ્ત્રીજીને કહી દીધું કે આજે
લીંબુનું શરબત બનાવીને આગળ મૂકજો, મારા ઘરેથી આવવાના છે. બોલે ભલે. એટલે શાસ્ત્રીજીએ 2 ગ્લાસ આગળ મુકાવી દીધા અને આ બાજુ પેલા ભાઈ આવ્યા બપોરે 12 વાગે, સમયસર 5 જ મિનિટ કથામાં બેઠા. એમાં મહારાજને કંઈક એ ભાઈની આવવાનો સમય અને મહારાજને બોલવું કે આવ્યા. ભાઈ કે હા હા આવી ગયા. એટલે એમના મનમાં એમ કે મને કહ્યું એમ. પછી બેસી ગયા એટલે મહારાજ બોલ્યા શાસ્ત્રીજી કે બેઠા. એટલે એમને એમ કીધું હા બેસી ગયો. અને પછી ઊભા થઈ ગયા અને ચાલવા લાગ્યા. ભાઈને એમ કે બસ આ જ કથા હશે. જાઓ છો આવજો. એટલે ભાઈને એમ કે બસ ધ્યાન આપજો તો જ સમજાશે, વાત ઉપર ધ્યાન આપજો. કથાકાર જે છે એ પેલા ભાઈ નાસ્તિક છે, કોઈ દી કથા સાંભળતા નથી. અને એમની જ્યારે આગમન થયું કથામાં આજ કેટલા વર્ષો પછી, ત્યારે મહારાજ એમ બોલ્યા છે એમની કથામાં આવતા પ્રસંગોમાં કે આવ્યા. એટલે ભાઈ કે આ પેલો સ્કંદ આવ્યો. કેમ કે ભાઈએ પૂછ્યું તું એમની ઘરવાળીને કેટલા સ્કંદ, તો કે 12 સ્કંદ. કાંઈ વાંધો નહીં. એટલે પેલા ભાઈને કીધું આવ્યા. એટલે ભાઈ કે આ પહેલો સ્કંદ પૂરો થઈ ગયો લાગે છે. બેઠા. એટલે કે આ બીજો સ્કંદ આવ્યો. ભાઈ કે હાલો હવે ઘેર ભેગા, આમાં કશું છે નહીં. એટલે ઊભા થઈને ગયા. એટલે મહારાજે કીધું જાઓ છો આવજો. ભાઈએ એવું વિચાર્યું કે આ ત્રીજો સ્કંદ, આજનો દિવસ 3 સ્કંદ બહુ થઈ ગયા, કાલ પાછા બીજા 2 સાંભળવા આવીશ. નીકળી ગયા. હવે ધ્યાન આપજો. આ 3 વાત સાંભળી, 3 શબ્દો સાંભળી, જીવનમાં કેટલા મહામૂલા શબ્દો થઈ ગયા એના જીવનમાં, એ ધ્યાન આપજો. બાઈ ઘેર ગયા. છેવાડો, ગામના છેવાડે એમનું ઘર. અને પતિ પત્ની બંને કથાની ચર્ચા કરતા કે બસ આટલું જ આવે છે આ સ્કંદમાં. બોલે નહીં તમે મોડા આવ્યા એટલે, બાકી કથા તો બહુ સરસ થાય છે. ભજન કીર્તન ગરબા રાસ બધું બહુ મજા આવે છે, આનંદ થાય છે. પણ તમે લેટ આવ્યા ને એટલે તમને એટલું જ સાંભળવા મળ્યું. ઠીક છે કાલ વહેલો આવીશ. પણ રાત્રે ભાઈ સૂઈ ગયા. સૂઈ ગયા એટલે ચોર આવ્યા ઘરની અંદર ચોરી કરવા માટે. 12 વાગ્યા પછી બરોબર નિંદ્રામાં ભાઈ છે. અને ભાઈને આ 3 શબ્દો આખો દિવસ એમ કે જે સ્કંદ વાગોળે અને જે આ બોલે એને ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે ભાઈ ઊંઘમાં બોલ્યા. ચોર જેવા ઘરમાં આવ્યા ને, બારીમાંથી કૂદ્યા ને, એટલે ભાઈ કે આવ્યા. ચોર કે માર બેટો જાગે છે. ચોર કે બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ નીચે. એટલે ચોર નીચે બેઠા. એટલે પેલા ભાઈ ઊંઘમાં બોલ્યા બેઠા. કે માર બેટો હજી જાગે છે આ તો. પછી ચોર કે એક બારી કૂદીને નીકળી જાઓ નહીં તો આપણને પોલીસને પકડાવી દેશે. એટલે ચોર ઠેકીને બારી જતા રહ્યા. એટલે કે જાઓ છો તો આવજો. ચોર જતા રહ્યા. રાત્રે આ ભાઈ સૂઈ ગયા છે. સવાર પડી, ગામમાં ખબર પડી કે ચોર આવ્યા હતા અને નગર શેઠની આટલી વસ્તુ ચોરીને જતા રહ્યા. ભાઈએ વિચાર કર્યો કે હું એક દિવસ કથામાં ગયો અને મારું ઘર લૂંટાતું રોકાવી દીધું આ 3 શબ્દોએ, તો મારી પત્ની 7 દિવસ કથામાં ગઈ તો એને કેટલું ફળ પ્રાપ્ત થયું હશે અને કેટલું ફળ પ્રાપ્ત થાય. આ કથાનો મહિમા છે ભાઈ, આ કથાનો ચમત્કાર છે. એક પણ શબ્દ જો કદાચ ઊંઘમાં બોલ્યા હોઈએ ને તોય આપણે લૂંટાતા રોકાઈ જઈએ. અને ભગવત સ્મરણમાં એટલી તાકાત છે કે જેણે શ્રદ્ધાથી મન વચન અને કર્મથી જો કથા સાંભળવા બેઠા હોય ને તો એ લૂંટાતા બંધ થાય છે, એનું ઘર લૂંટાતું બંધ થાય છે. આટલા 3 શબ્દોમાં ચોર ભાગી ગયા. ચોરને તો ખબર નહોતી કે આ કથાનું બોલે છે, પણ એને એમ કે ગરદણી જાગે છે એટલે ભાગી ગયા હતા. તો હરિનો રસ એવો છે ભાઈ.
ऊंचा ऊंचा भाई सब कोई चाले, 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 नीचा न चाले कोई मेरे राम, नीचा न चाले कोई, ओ नीचा न चाले कोई मेरे भाई, नीचा न चाले कोई, एक बार नीचा जो कोई चाले राम, 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 सबसे ऊंचा हो जाए ये राम रास, ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जाए हे राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जो जाए, कोई पीवे अमर हो जाए। जो कोई पीवे अमर हो जाए। હાથીને જ્યારે મુશ્કેલી આવી, પત્નીને બાળકો ભાગી ગયા છે, બચાવો બચાવોના પોકાર કરે કિનારે જઈને કે ભાઈ મારા પતિને બચાવો. ગજેન્દ્ર મોક્ષની કથા છે, સાંભળજો. નીકળી ગયા છે. જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે પરિવાર સાથ છોડી દે. ઇન્દ્ર જેવા શ્રીમંત માણસો ગરીબ, પોતાનો મિત્ર ગરીબ હોય ને તો એને બોલાવતા નથી, સાલો 2-5 માગશે તો હાલવા પડશે, રેવા દે, એના કરતા નજર પણ નથી મિલાવતા. દુઃખ આવે ત્યારે કોઈ નથી ઊભું રહેતું, સુખ આવે ત્યારે દરેક હામે પગલે પૂછતા આવે, મજામાં છો ને? ગજેન્દ્રને પણ એવું જ થયું છે. પત્ની બાળકો કહે છે કે બચાવો, પણ પૂર્વની કથા છે ગજેન્દ્ર મોક્ષની કે આમ મગરમચ્છ એ હું નામનો ગાંધર્વ હતો ઇન્દ્રના દરબારમાં, અને આ ગજેન્દ્ર હા નામનો ગાંધર્વ છે. પૂર્વની કથા આ કેમ એકબીજા પાણીમાં, એ મગરમચ્છ છે એનો પગ શા માટે હાથીનો પકડ્યો ગજેન્દ્રનો, આ એની કથા કરવા જઈ રહ્યા છે. ધ્યાનથી સાંભળજો. ઉહુ નામનો ગાંધર્વ અને હા નામનો ગાંધર્વ, આ બે ગાંધર્વ ઇન્દ્રના દરબારમાં સંગીતની સુરાવલી રેલી રહ્યા છે. અને ત્યારે બંને જણા એકબીજા ઉપર આક્ષેપ કરે છે કે મહારાજ મેં સારું વગાડ્યું, પેલો કે છે મેં સારું ગાયું. બંને ચળવળ કરી રહ્યા છે અને ત્યારે ઝઘડો થયો બંને વચ્ચે. ઇન્દ્રએ શ્રાપ આપ્યો કે મારે ચાલુ ગાનની અંદર તમે બંને ઝઘડો કરી અને મારી સભાને બંધ કરી દીધી. શ્રાપ આપ્યો ઇન્દ્રએ કે તું મગરમચ્છ બન અને તું હાથી બન. આવો શ્રાપ આપ્યો, ધરતી ઉપર જાઓ. કહેવાય છે આમનો ગાંધર્વ ગજેન્દ્ર, એણે કહ્યું કે અમારો ઉદ્ધાર કઈ રીતે થશે? બોલે જ્યારે દ્વાપર યુગ આવશે અને ત્યારે તું તારા પરિવારને લઈ અને જળમાં સ્નાન કરવા જઈશ, ત્યારે આ હું નામનો ગાંધર્વ તારો પગ પકડી પાણીમાં ખેંચશે, ત્યારે તું ભગવાનને અવાજ કરજે, ભગવાન આવી મુરલીધર તને ઉગારી લેશે. અને આજ ગજેન્દ્રને ખબર પડી ગઈ કે આ તો મારો મિત્ર છે ગાંધર્વ, હું નામનો ગાંધર્વ છે. ત્યારે એણે ઘણી કોશિશ કરી, ભગવાનને વિનંતી કરી છે કે હે પરમાત્મા, હે મુરલીધર, હે 14 બ્રહ્માંડના અધિપતિ, હે ગોવિંદ, ગરુડે ચડીને વેલા આવો અને મને બચાવી લ્યો, મારા પ્રાણને બચાવો પ્રભુ. ભગવાનને વિનંતી કરવા લાગ્યો છે. અને ત્યારે આપણી બગડેલી વાત સુધારવા ભગવાન દોટ મારીને આવે છે. ભગવાન આવ્યો છે, ગિરધારી ગોવિંદે આજ ગરુડે ચડીને ગિરધારી આવ્યા છે. સુદર્શન ચક્ર
ભગવાને છોડ્યું. મગરમચ્છનું મસ્તક કાપી નાખ્યું છે ભગવાને અને ગજેન્દ્રને મોક્ષ કર્યો છે. ગજેન્દ્ર મોક્ષની કથા 35 શ્લોક છે. આ 35 શ્લોક જો ગાવા બેસીએ ને સમજાવવા બેસીએ ને તો 7 દિવસ ઓછા પડે. કહેવાય છે કે વરાહ જેવા ભૃકા કેતા વાંકા અંગવાળા એવા મને ડરાવે છે પ્રભુ, મને ધમકાવે છે. મોટા મોટા દાંતવાળા, મોટી મોટી આંખોવાળા, હે પ્રભુ મારું રક્ષણ કરો. અને ત્યારે ભગવાન આવ્યા છે અને ગજરાજ કેતા ગજેન્દ્રને બચાવ્યો છે, એને મોક્ષ કર્યો છે. ભગવાને ગજમોક્ષ કર્યો એટલે ગજેન્દ્ર કહેવાનું, ગજેન્દ્ર મોક્ષની કથા કહેવાની. ગજ કેતા હાથી, ગજેન્દ્ર મોક્ષની કથા કરી છે. 8મા સ્કંદની અંદર પ્રથમ કથા એ ગજેન્દ્ર મોક્ષની છે. બીજી કથા કેવા જઈ રહ્યા છે ત્યારે ભગવાનને બેઠા છે ભગવાન શાંતિથી. એટલે ભગવાનને એમ થયું ચાલો કાંઈક નવું કરીએ. નહીં આપણે ઘણીવાર નવરા બેસીએ ત્યારે કહીએ છીએ ચાલો ક્યાંક જઈએ, ક્યાંક મજાક મસ્તી કરીએ, ક્યાંક જઈએ તો મેળ આવે, માઇન્ડ ફ્રેશ કરવાનું આપણા ભાષામાં. પણ ભગવાન તો એવું ત્યારે આવી બધી ઇંગ્લિશ ભાષા નહોતી ને, સંસ્કૃત હતી. બહુ સુંદર વાત કરી છે કે ભગવાન બેઠા છે ને એમને સમુદ્ર મંથન કરવાનું મન થયું છે. હવે ભગવાન સમુદ્ર મંથન કરવા જઈ રહ્યા છે. કહેવાય છે કે વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે. સમુદ્ર મંથનની કથા. મદ્રાચલ પર્વત લાવ્યા છે પણ સ્થિર થતો નથી, એટલે ભગવાનને એક અવતાર બીજો લેવો પડ્યો. કાચબાનો અવતાર, જે અત્યારે આપણે જીવતા ઘરમાં ફેરવીએ છીએ. રાખતા નહીં, દોષમાં પડશો. જે જીવ જંગલનો છે છોડી દેજો એને. કાચબાની વીંટીઓ પહેરવાથી ઢગલો નહીં થાય ધનનો. ભાગ્ય બિના નર પાવત નાહી, સકલ પદાર્થ હૈ જગમાહી, ભાગ્યમાં હશે તો જ આવશે. આપણે એમ કે કાચબા ઘરમાં લોકો જીવતા રાખે કે આ જેમ જેમ ચાલે એમ લક્ષ્મી આવે. પછી કાચબાની વીંટીઓ પહેરીએ, કાચબાના પેન્ડલ પહેરીએ, કશું ન થાય. જ્યોતિષ ડાયરી ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે. એ જીવ જંગલનો છે. એને જે તમે કાકડી ટામેટા નકરા ખવડાય કરો એને, બીજું તમે શું ખવડાવો એને? એ તો દરેક જાતની વનસ્પતિ ખાય. બંધનમાં એ જીવને રાખો છો તમે. બંગલામાં ક્યાંક આવી રીતે કથામાં જાઓ એટલે કેટલે જાતનું બધું મૂકીને આવો તાળું મારી, એ જીવ મૂંઝાય છે ભાઈ, ઉપરથી પાપ લાગે છે. તો ભગવાને કૃમિ કેતા કાચબો અને એનો એક અવતાર લીધો. ભગવાનને એક બીજો, કેમ કે મદ્રાચલ પર્વતનો રવૈયો બનાવ્યો છે ભગવાને, સમુદ્રને વલોવા માટે, મંથન કરવા માટે. અને ત્યાં એના પીઠ ઉપર એને સ્થિર કર્યો છે. વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે. અને હવે દૈત્યો અને દાનવો, સુર ને અસુર ભેગા થયા છે. દેવ દાનવનું અહીંયા સામ સામે કે ભાઈ પૂછડે કોને રહેવું છે ને મોઢા આગળ કોણ રહે, શરૂઆત થઈ ગઈ છે. સમુદ્રની મધ્યે આ રવૈયો રાખ્યો છે અને વલોવાનું ચાલુ કર્યું છે, મંથન ચાલુ થયું છે. બહુ સુંદર વાત કરી છે કે જ્યારે મંથન ચાલુ થયું ત્યારે ઝેરના ગોટે ગોટા નીકળ્યા છે સર્પના મુખમાંથી. અને ત્યારે મોઢા આગળ જે દાનવો હતા એ કેવા લાગ્યા, દોટ મારીને ભાગવા લાગ્યા કે આટલું બધું ઝેર નીકળ્યું છે, હવે આ ઝેરને કરવું શું? આ વિષ નકરું નીકળે છે. ત્યારે ભગવાન ભોળાનાથને યાદ કર્યા છે. ભગવાન ભોળાનાથને કહ્યું છે કે આ વિષને ગ્રહણ કરો આપ. ત્યારે ભગવાન ભોળાનાથે એ વિષને ગ્રહણ કર્યું છે અને ભગવાને આટલે જ રાખ્યું છે. આપણે એમ કહીએ કે ભગવાન શિવની ભક્તિ કરું છું, લાઈને ઝેરનો કટોરો પીને ભગવાન કાંઈક ચમત્કાર કરું, પીતા નહીં પતી જશો. કેમ કે ભોળાનાથે આટલે અટકાવી દીધું છે, અંદર નહોતું ઉતાર્યું. ભોળાનાથે ગળામાં જ રાખ્યું છે, નીચે પેટમાં નથી ગયું એના.
એટલે શિવ તત્વ બનવાની કોઈ જરૂર નથી. બહુ સુંદર વાત કરી છે. વિષ ગળામાં રાખ્યું છે, પેટમાં નહીં. ઘણાના પેટમાં ઝેર હોય છે, કાનમાં ઝેર રેડાય, આંખમાં ઝેર આવે, જોયું ન જાય કોઈનું. ઓહો, પાડોશી ફોર્ચ્યુન ગાડી લાવ્યો, રોજ એના 4 ટાયરમાં પંચર પડવું જોઈએ. હે ભોળાનાથ, આવી તો આપણી ખરાબ વૃત્તિઓ છે. ભગવાન પાડોશીને આપણે આશીર્વાદ આપવાનો છે કે હે ભગવાન, એના ઘેર એક ગાડી આવીને બીજી લાવજો હો, અડધી રાત્રે તમારા કામમાં દોડશે. પણ પછી એના 4 ટાયરો પંચર થઈ જાય ને એની ગાડીમાં ભડાકા થાય, આવું બધું બોલાય? પાડોશીનું આંગણું ચોખ્ખું હોય ત્યાં પાણી રેડવા જવાનું, કચરો ફેંકી દેવાનો એનો દરવાજો બંધ હોય તો. આવું બધું બહુ ચાલે છે અત્યારે. અને પછી એમ કે હું તો બહુ માળાઓ કરું, બહુ જાત્રાઓ કરી, કંઈ મળતું નથી. તે ક્યાંથી મળે? પણ તારી આદતો તો જો. આદતથી માણસ મજબૂર છે ભાઈ, એટલે એ પૂજાતો નથી. આપણી આદતો કેટલી ખરાબ, કોઈનું સારું જોઈ ન શકીએ. બહુ સુંદર કહ્યું છે કે સદગુરુ જેનો સમર્થ હોય, જેના ગુરુ સમર્થ હોય, જેના મા બાપ સારા હોય, ધર્મ પ્રત્યે જેને ઘણું બધું ધર્મનું કાર્ય કર્યું હોય, એનામાં જ આ વારસો આવે. સારું કરવાનું, એને ક્યાંય જવું નથી પડતું. એ બધા કામ ભગવાન સુધારી દે, બધા કાજ સુધારે. મંથન ચાલુ કર્યું, વિષ નીકળ્યું, ભોળાનાથને આપ્યું છે. ગળામાં ભોળાનાથે વિષ રાખ્યું છે, એટલે ભોળાનાથ નીલકંઠ કહેવાના છે. તો એક બાર પ્રેમ સે જય બોલીએ. બોલીએ નીલકંઠ મહાદેવ કી. તો એવા પરમાત્મા નીલકંઠ કહેવાના છે. અને પછી તો કૌસ્તુભ મણિ નીકળ્યો છે, રત્ન જડિત માળાઓ નીકળી છે, ઘણું બધું નીકળ્યું. ઐરાવત નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયો. કૌસ્તુભ મણિની માળા ભગવાન વિષ્ણુ લઈ ગયા. જે અંદરથી બધું લક્ષ્મી હતી એ ભગવાન પાછા વિષ્ણુ લઈ ગયા. અને ભગવાનને બિચારાને ભોળાનાથને ઝેર આપ્યું. બોલો, ભગવાન સમુદ્ર મંથન કર્યું એટલે ભોળાને છેતર્યો અને ભગવાન છેતરાઈ ગયા. ઘણી બધી વસ્તુઓ નીકળી. પણ બહુ સુંદર વાત કરી છે કે આજ ભગવાન શિવને વિષ આપ્યું. દરેક દેવતાઓ સારી સારી વસ્તુઓ લઈને બેસી ગયા છે. લક્ષ્મીજી નીકળ્યા એટલે અસુરોને એમ થયું, દાનવોને, કે અમને મળશે, પણ ભગવાન વિષ્ણુ લઈ ગયા. ઐરાવત નીકળ્યો તો ઇન્દ્ર લઈ ગયો છે. રત્ન જડિત માળાઓ, કૌસ્તુભ મણિ, એ બધું ભગવાન લઈ ગયા છે. પંચજન્ય શંખ નીકળ્યો, ભગવાન કૃષ્ણ લઈ ગયા. એક પછી એક વસ્તુઓ નીકળવા લાગી. અને ત્યારે છેલ્લે અમૃત કુંભ નીકળ્યો છે. ભગવાન વિચાર કરે છે કે આ જે અમૃતનો ઘડો છે એ હવે મારે કંઈક તો વિચારવું પડશે. એટલે ભગવાન એક બીજું રૂપ લીધું છે, મોહિનીનું સ્ત્રી રૂપ લીધું ભગવાને. સુંદર સ્ત્રીનો વેશ લઈ અને ભગવાન એ અમૃત ઘડો લઈને બહાર આવ્યા. અને ભગવાને દેવતાઓને ઈશારો કરી દીધો છે, દેવોને, કે તમે શાંતિથી બેસજો. અને આ બાજુ દૈત્યોને કહ્યું છે કે તમારે જાડું અમરપદ લેવું છે કે પાતળું. એટલે રાક્ષસ વૃત્તિનો માણસ હોય ને, એનામાં બુદ્ધિ ન હોય. અને બહુ સારું કીધું છે, ખાટલે મોટી ખોટ કે પ્રથમ પાયો નહીં, ઘરમાં જાડા જણ કોઈ ડાયો નહીં. એટલે અહીંની વાત નથી થતી. અહીં ભલે બધા જાડા રહ્યા, અહીંની વાત નહીં, એ બહારની વાત થાય છે. કવિ એમ કે છે, ગયો ગંગાજી નાયો નહીં ને હરિરસ પીધો, પણ કોઈને પાયો નહીં. ખાટલે મોટી ખોટ કે પ્રથમ પાયો નહીં, ઘરમાં જાડા જણ કોઈ ડાયો નહીં. ગયો ગંગાજી નાયો નહીં ને હરિરસ પીધો, પણ કોઈને પાયો નહીં. ત્યારે બહુ સુંદર વાત કરી છે કે દાનવોને દેવો ભગવાન વિષ્ણુ મોહિની રૂપમાં છે અને લટક મટક ભગવાન ચાલી રહ્યા છે. ત્યારે કહ્યું છે
કે જો તમારે જાડું અમૃત લેવું હોય ને, અમર પદ મેળવવું હોય, અમર થવું હોય, તો આ અમૃત નીકળ્યું છે ને એમાં તમે અમર થઈ જશો. માટે બેસી જાઓ એક બાજુ, પછી તમને પીવડાવીશ. આ પાતળું અમર પદ છે ને એ દેવોને પીવડાવી દે. એટલે પેલા લોકો ડાયા થઈને બેસી ગયા. સૂર્ય ને ચંદ્ર પણ એની અંદર છે. લાઈન સર દેવતાઓ બેસી ગયા. ભગવાન મોહિની રૂપ લઈને આવ્યા છે, દરેકને પીવડાવે છે અમૃત. અને કહેવાય છે કે રાહુ નામનો એક ગણ આની અંદર આવ્યો છે. એણે જોયું અને અસુરોને, દૈત્યોને જાગૃત કર્યા છે કે આપણી સાથે દગો કર્યો છે. કપટી છે વિષ્ણુ. મોહિનીનું સ્ત્રીનું રૂપ લઈ આ સ્વયં ઠાકોર છે, સ્વયં વિષ્ણુ છે. એણે દગો કર્યો છે. અને ત્યાં દૈત્યો ઊભા થઈ ગયા. કહેવાય છે કે કંઈક બોલે એ પહેલા ભગવાન વિષ્ણુએ પોતાનો સુદર્શન ચક્ર લઈ અને ધડથી મસ્તક અલગ કર્યું છે રાહુનું. એટલે આપણી કુંડળીમાં રાહુ બેઠો છે. જુઓ, રાહુ હોય એટલે નડે. એ દેવોને નડ્યો તો આપણને નડે. જ્યોતિષને બતાવવા જઈએ કે લગ્ન કેમ મોડું છે, બોલે લગ્ન સ્થાનમાં રાહુ બેઠો છે એટલે લગ્ન થાય નહીં, એના જાપ કરાવો એમ કે આપણને. અને સૂરજ ને ચંદ્ર એની ચાડી કરી હતી. બહુ સુંદર વાત કરી છે. સમુદ્ર મંથનની કથા આપણે સાંભળી છે. ભગવાન ભોળાનાથને છેતર્યા, પરમાત્મા છેતરાઈ ગયો. અમારી બહેનો એક ભજનમાં બહુ સુંદર ગાય છે કે છેતરાઈ ગયો રે ભોળો, છેતરાઈ ગયો, છેતરાઈ ગયો રે ભોળો, છેતરાઈ ગયો. આ કીર્તન છે એટલે આપણે તાળી પાડવાની છે. અને તાળી ન પાડો ને, હમણાં ફોન આવ્યો તો સ્વર્ગમાંથી, આ મોબાઈલ આવ્યો, ભગવાન વાપરે અત્યારે. વાયુ દ્વારા જે પેલા ક્યાં માઈકો હતા નહોતા, તો બહુ સુંદર રામાયણનો પ્રસંગ છે. અબજોની સંખ્યા જેને કહેવાય, જેની ગણતરી નહીં શકે, ગણતરી થઈ ન શકે એટલી બધી સંખ્યા વાનરોની હતી. તો સુગ્રીવે, વાનરનો મંત્રી સુગ્રીવ, એટલું બધું કટક હતું વાનરોનું, તો એને એમ કહ્યું હતું કે સીતાની શોધ કર્યા વગર, ભક્તિની શોધ કર્યા વગર કોઈ પાછા આવ્યા એને મૃત્યુદંડની સજા કરીશ. તે કઈ રીતે પહોંચ્યું હશે? વાયુ દ્વારા. તો ભગવાને મને ફોન કર્યો, મને કે માતાજી જે તાલી ન પાડે ને એના નામ નોંધી રાખજો. મેં નામ નહીં, મોડલ. નામ તો બધાયના ક્યાં મને આવડે, એટલે હું કહું એ પ્રમાણે તમે લેતા જજો. એટલે કળિયુગમાં બહુ સરસ વાત કરી છે કે ભગવાનનું કીર્તન થાય એટલે તાલી પાડવી જોઈએ. એક ભાઈ હતા, કથા ચાલતી, આગળ બેઠા, તાલી ન પાડે. એટલે મેં કીધું ભાઈ તાળી તો પાડો યાર, તમારું જોઈને બીજાય નથી પાડતા. એટલે મને કે તાળી નહીં પડે, થાય કરી લેવાનું. મેં તો હવે તમને શું કરવાનું અમારે કયો, હે આવી ધમકી આપી. મેં કીધું કઈ વાંધો નહીં, ક્યાંક કોક દી તો તમે તાળી પાડશો. એટલે બીજા વર્ષે અમે એ ગામમાં કથા લઈને ગયા. એટલે સરસ મજાનું કીર્તન ગવડાવ્યું. એટલે બધા બે હાથે તાળી પાડે અને પેલા ભાઈ આ રીતે તાળી પાડે. કેમ કે ઉત્તરાયણ હતી, ડાયાબિટીસ હતો, ચડ્યા હતા ધાબે પતંગ ચગાવવા, અને પેચ લડાવ્યા અને ગયો 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 કરીને પોતે જ ગયા હેઠા. અને કોણીએ હાથ ભાંગી ગયો. ડાયાબિટીસના હિસાબે ચરી પાડીને એટલે હાથ પાકી ગયો, કપાવી નાખ્યો. અને પછી 1.5 હાથે તાલી પડી, શ્રી રામ જય રામ જય જય રામ. એટલે આપણે આવી રીતે તાળી ન પાડવી હોય તો ભગવાને 2 હાથ આપ્યા છે, એટલે આમ તાળી. હતું તે પેલા વિષ્ણુએ લીધો, ગરુડ હતું તે પેલા વિષ્ણુએ લીધું. અરે ગરુડ હતું તે પેલા વિષ્ણુએ લીધો, ગરુડ હતું તે પેલા વિષ્ણુએ લીધું. રખડતો નંદી ભોળા, રખડતો નંદી ભોળા તમને રે દીધો.
છેતરાઈ ગયો રે ભોળો છેતરાઈ ગયો. છેતરાઈ ગયો ભોળો છેતરાઈ ગયો. આ ભાંગમાં ભરમાણો ભોળો છેતરાઈ ગયો. ભાંગમાં ભરમાણો ભોળો છેતરાઈ ગયો રે. આ ભાંગમાં ભરમાણો ભોળો છેતરાઈ ગયો. ભાંગમાં ભરમાણો ભોળો છેતરાઈ ગયો રે. એ છેતરાઈ ગયો રે ભોળો છેતરાઈ ગયો. છેતરાઈ ગયો ભોળો છેતરાઈ ગયો રે. તો ભગવાન ભોળાનાથને છેતરી લીધા છે. સમુદ્ર મંથનની અંદર અમૃત હતું એ વિષ્ણુએ પીધું. ઝેરના કટોરા ભગવાન ભોળાનાથને આપ્યા. ખૂબ સુંદર વાત કરી છે. અને દરેક કાર્યમાં ભગવાનને તો છેતરતા જ રહ્યા છે. પણ ભગવાન શિવે કોઈ દિવસ ભગવાન વિષ્ણુને, કેમ કે ભગવાનના અંશાવતારો છે વિષ્ણુના, રામ જે છે, કૃષ્ણ જે છે, 24 અવતારો જે બધા છે એ બધા ભગવાનના અંશજો છે, એના અંશ છે. પણ ધર્મ અનેક થઈ ગયા. આપણે વાડા પાડ્યા ધર્મના. કોઈ સતકેવલને માને, કોઈ કબીરને માને. સનાતન ધર્મ મોટો ધર્મ છે, આપણને ખબર જ છે, પણ તોય ધર્મના વાડા આપણે ભેગા થઈને પાડ્યા છે. એક ગામની અંદર સુંદર ગામવાળાઓએ ભેગા થઈને મીટિંગ કરી કે ભાઈ આપણા ગામ નાનું છે પણ મંદિર નથી ક્યાંય. હા, આપણે મંદિર તો બનાવવું જ જોઈએ. ચાલો થોડો નાનો એવો ફાળો કરીએ. બેનોને કામ લાગે, આપણે કામ લાગે. દેવ મંદિર બેનો જાય, ભજન કીર્તન કરે. એટલે ફાળો કર્યો. ફાળો કરી અને એક સુંદર ગામવાળાને ચર્ચા કરી, મીટિંગ કરી. એટલે ચર્ચા કરે ને કે ભાઈ શેનું મંદિર બનાવીશું. એટલે દરેક બોલ્યા એક જ અવાજે કે રામ મંદિર બનાવો. એટલે એમાં રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી બધાય આવી જાય. ફાળો કરી અને રામજી મંદિરની પ્રતિષ્ઠા કરી. પછી પ્રતિષ્ઠા થઈ, ધુમાડાબંધ ગામ જમાડ્યું. એટલે ટ્રસ્ટીઓ જે હતા, આગેવાનો જે મંદિર બનાવવાવાળા, એમને આનંદ થયો. ચાલો ભાઈ આપણે હવે બેસીએ આપણા મંદિરના ઓટલે અને જોઈએ કે આખું ગામ આવે છે કે નહીં. એટલે બધા બેઠા હતા અને એમણે જોયું તો 5-25 માણસ ગામના આવ્યા દર્શન કરવા, બીજા ના આવ્યા. બીજા મંદિર આગળ થઈને નીકળી ગયા. એટલે એમને બોલાવ્યા કે અહીં આવો. કે માં મંદિર મીટિંગમાં હતા ને? તો કે હા. તો કે આ મંદિરમાં દર્શન નથી કરવાના? તો કે ના, અમે જય સિયારામ વાળા નથી, અમે જય શ્રી કૃષ્ણ વાળા છીએ. એટલે રાધા કૃષ્ણનું મંદિર બને તો અમે દર્શન કરવા આવીએ. રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી મૂર્તિનું વિસર્જન થયું. પાછા કોને પધરાવ્યા? રાધા કૃષ્ણ. રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવી અને પછી પૂછવામાં આવ્યું. 5-25 માણસો આવ્યા, બીજા આવ્યા નહીં. મંદિર આગળથી નીકળીને જતા રહ્યા. જોઈને એટલે બોલાવ્યા કે અહીંયા આવો, બેસો અહીંયા. કે માં રાધા કૃષ્ણ મંદિર તો બન્યું. એ કે અમે તો ઓમ નમઃ શિવાય વાળા છીએ. એ મૂર્તિનું વિસર્જન કર્યું, પાછું શિવલિંગ પધરાવ્યું, મા ગિરજાની મૂર્તિ પધરાવી. 5-25 માણસને બોલાવ્યા, આવ્યા દર્શન કરવા, બીજા જતા રહ્યા. એટલે કીધું કે અહીંયા આવો. કેમ? આ તમારા કેવા પ્રમાણે શિવલિંગ પધરાવ્યું, કેમ નથી આવતા? બોલે અમે તો જય માતાજી વાળા, માની મૂર્તિ પધરાવો. ગામવાળા થાકી ગયા, હવે કંટાળી ગયા. એક મારા જેવો કોઈ ડાયો હશે, એણે કહ્યું ભાઈ ચાલો છોડો આ બધું, કોઈ સંતને પકડો, સંત પાસે જઈએ, એ આનો કંઈક રસ્તો લાવી આલશે. સંત પાસે ગયા. સંતે કહ્યું બોલો કેમ આવ્યા છો? બોલે મહાત્મા મહારાજ, અમારે આ રીતે બધી બીના જે બની એ કઈ સંતને કઈ સંભળાવી. હવે
સંત એમ કહે છે કે તમારે શું કરવું છે એમ કહ્યું. બોલે અમારે એ જગ્યા ઉપર જે મંદિર છે એ મંદિરની જગ્યા ઉપર અમારે આખા ગામને જોઈએ ભેગું કરી, આખું ગામ ત્યાં આવવું જોઈએ. એટલે સંતે સરસ માર્ગ બતાવ્યો કે એક ચાની કીટલી બનાવી દો, એટલે કૃષ્ણવાળા પીવા આવશે, હર હર મહાદેવ વાળા આવશે, માતાજી વાળા આવશે, સ્વામિનારાયણ આવશે, બધા ત્યાં આવશે. સંતે સરસ માર્ગ બતાવ્યો. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે મંદિર બનાવવું જરૂરી નથી ભાઈ. મંદિરમાં બેઠેલો દેવ છે ને એ આપણા હૃદયમાં તો બિરાજમાન છે. શા માટે મંદિરો બનાવવા? અને હિન્દુ ધર્મનું પ્રતીક છે મંદિર, હિન્દુ ધર્મની મર્યાદા છે મંદિર. બનાવો તો પછી એક કે હું આવું સર્વ ધર્મ સંભાવ સનાતન ધર્મને પકડી અને આપણે ચાલવું જોઈએ. આ મંદિરો, આ ધર્મ, આ સંપ્રદાય, કેટલા વિરોધો આપણે જોઈએ છીએ, કેટલી વાતો લોકો બોલે છે, કેટલું જોઈએ છે આપણે યુટ્યુબમાં ને બધે, ટીવીમાં, પેપરોમાં. ધર્મના વાડા પડી ગયા, ધર્મના વડાઓએ આના વાડા પાડ્યા. ધર્મ સંપ્રદાયો, ગુરુ એમ નથી કહેતો કાંઈ નહીં જવું, અહીંયા જવું જોઈએ, એવું નથી કહેતા ગુરુ. પણ આપણે મનથી એ ધર્મ અપનાવીએ છીએ, આપણને નથી અનુકૂળ. બહુ સુંદર વાત કરી છે કે આપણને તો એક જ આશા છે કે મંદિરમાં જઈએ, ઘણા આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જઈએ, ભાવ હોય ને તો મંદિર ના હોય ને એક પથ્થર હોય ને તોય આપણે એને દેવ સમજીને બધું કરીએ છીએ. ત્યાં કાઠિયાવાડમાં છે ને, કાઠિયાવાડમાં થરા જ પૂંજાય છે, પથ્થર. ખોડિયાર હોય તોય થરું હોય, બળિયા દેવ જેવું હોય, પછી મામાદેવ હોય તો એવું હોય. મૂર્તિઓ નહીં, મૂર્તિઓ ભાગ્યે જોવા મળે અને મૂર્તિઓ હોય છે, પણ પથ્થર એટલા. જીનકર રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ ન દેખી તૈસી. જેવા હૃદયની આપણી ભાવના હોય એવા ભગવાન દેખાય. પણ આપણે તો મંદિરની આરતી થઈ, બાજુમાં ઘરની બાજુ મંદિર હોય તો બહુ લાભ થાય આપણને. પ્રસાદ તો રોજ નવો નવો ખાવા મળે, અને પ્રસાદી આ ભગત એ જ ટાઈમે જાય, એ જ ટાઈમે જઈને ઉભા રહે. બાજુવાળાના ઘેર પડોશીએ કીધું હોય કે ભાઈ મારે કોઈ છે નહીં, સત્યનારાયણની કથા છે, તમે વહેલા આવી જજો. તોય આપણે ધ્યાન રાખીએ કે ત્રીજો અધ્યાય, ચોથો, પાંચમો, બસ હવે પૂર થાળ થાય એટલે પહોંચી જઈએ. ચોખાની વાટકી બ્રાહ્મણને આટલી આપવાની, શીરા માટે મોટો વાટકો નીકળે. બોલો, મહાપ્રસાદ કાલ ખાધો ને બળદેવભાઈએ, ખવડાવ્યો ને શીરો. પ્રસાદી આ ભગત જેને કહેવાય. ધ્યાન આપજો, બહુ મસ્ત દ્રષ્ટાંત છે, મજા આવશે સાંભળવાની. પ્રસાદી આ ભગત કોને કહેવાય? એક પટેલભાઈ હતા. દર પૂનમ, કાલ પૂનમ છે ને, દર પૂનમે ભક્ત મંડળ બોલાવે. વર્ષોથી એ મંડળ આવે. 4-5 વગાડવા વાળા હોય, ઝીલવા વાળા હોય, મંજીરા વાળા હોય, પેટીવાળા હોય. મંદિરનો મંડળનો જે પ્રમુખ હોય એ પણ હોય ગાવાવાળો. તે આ મહાપ્રસાદ શીરો જેને કહેવાય. હવે પટેલભાઈના ઘેર શીરો બહુ સરસ બને, પણ આ તો પ્રજાપતિનો શીરો ભાઈ. આ કાજુ બદામ ને બધું નાખેલો કાલ શીરો પડ્યો આવ્યો, એવી સરસ સુગંધ આવે. અને કહેવાય છે કે ઠાકર થાળી કરતા આ લોકો રોજ, એમનો નિયમ કે 12 વાગે એટલે ઠાકર થાળી કરી દેવાની. એટલે કેટલા વર્ષોથી 12 મહિના સતત પૂનમો આવે. પટેલભાઈએ કહ્યું હતું કે ભાઈ ભજન કરવા આવી જવાનું તમારે. 12 વાગે ઠાકર થાળી, સુંદર શીરો, ચોખ્ખા ઘીનો. અને એમાં બન્યું એવું કે મંડળના પ્રમુખે પોતાના સભ્યોને એમ કહ્યું કે લ્યા એ આ કેટલો સરસ શીરો છે, અને લ્યા તમે લેતા નથી. એક કામ કરજો, હવે જ્યારે ભજન ગવાય ત્યારે તમારે હું ઈશારો કરું, એક કોથળી લઈને બેસો. એટલે ઘેરથી પેલી સિમેન્ટની ઠેલી આવે ને એને ધોઈને તૈયાર કરી અને ભજન મંડળ લઈને આવ્યું હતું. એટલે એમણે કહ્યું
આ ઠેલીમાં જે ઠાકર થાળીનો શીરો આવે એ ઠલવી દેવાનો. અને પછી હું ભજન ગાઈશ અને ભજનમાં તમને પૂછીશ. હું કહીશ અલ્યા ભાઈ સક નહીં, તમારે કહેવાનું સ ભાઈ સ. અને શીરો ક્યાં જઈને બાંધી આવવાનો? સામે ઝાડ છે ને એની ડાળી છે ત્યાં બાંધી આવવાનો. જતા લેતા જઈશ. ઘર ધણીને ખબર પડવી જોઈએ. જો બળદેવભાઈને ખબર પડે બીજે દાડે કથામ ના લાવે. હા, એટલે ઘર ધણીને ખબર પડવી જોઈએ નહીં. અને ભાઈ આ તો પ્રસાદિયા ભગત આવ્યા 9 વાગે ભજનમાં. આન ભજન ચાલુ થયા ભાઈ. ભક્તિ રે કરવી જને રાખ થઈને રેવું અનવાય મેલો માયંતર નાય ભીમાન. હો ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું રે મેલવા તાર કે અભિમાન રે. ભજનની રમઝટ ચાલે અને ત્યાં ભજનનો પ્રમુખ બોલ્યો, અલ્યા ભાઈ એ પેલું સક નહીં. એટલે બીજાને કીધું તું બોલવાનું નહીં હો, ખાલી એટલું જ કહેવાનું સ ભાઈ. અલ્યા બોલો ને સ ભાઈ. એક ભજન મંડળીમાંથી એક સભ્ય ઊભો થયો અને ઝાડ જોડે જઈને જોઈ આવ્યો. હા કે સ કોથળી બોધેલી ત્યો જ પડી છે. આઈને બેહી ગયો સ ભાઈ. મારા બેટાએ ગોખી લીધું છે. આને પછી ભજન ચાલુ થયા કે ભાલાવાળા તું મારી ભેળો રે જે રામ રણો જાવાળા રે ભાલાવાળા મારી ભેળો રે જે રામ રણો જાવાળા રે રામ રણો જાવાળા રે ભાલાવાળા તું મારી ભેળો. અલ્યા ભાઈ એ પેલું સક નહીં. ત્યાં બીજો સભ્ય ઊભો થયો. અલ્યા ઊભો રહ્યો, ઉતાવળ ચો કરો છો? હજી ઊભા થઈને જોવા જ દો. ત્યાં બીજો સભ્ય ભાઈ ઊભો થયો, જઈને જોઈ આવ્યો સ ભાઈ. હા એમ કરવાનું સ ભાઈ સ. અને પછી પાછું ભજન ચાલુ થયું. રમો રમો રામ દે ખેલો કુંવર મારી પત રાખો પીર હિંદવાજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી. વાણિયાની બેડલી બુડ ત્યારે અલખ ધણીને આરાધ્યાજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી. અલ્યા ભાઈ એ પેલું સક નહીં. ઈશારો કર્યો કે ઊભો થા જોઈ આવી. હવે ચોથાનો વારો આવ્યો, જઈને જોઈ આવ્યો. અડ્યો આમ પોચું પોચું લાગ્યું એટલે આઈને બેહી ગયો સ ભાઈ. હા હવે મૂઢ થઈ જશે સ ભાઈ સ. પેલો ગરધણી બળદેવભાઈ જેવો મારો બેટો કે આ ભગતડો 12 મહિનાથી ભજન કરે છે. કોઈ દાડ આવું ભજનમાં તો આવતું નથી. આ તો પહેલી વાર આવ્યું. જોવું પડશે. આ મારો બેટો એક ભજન ગાય છે, બીજો પાછો ધીરા રહીને કે છે અલ્યા એ પેલું સગન નહીં કેટલો ઊભો થઈને જઈને જોઈ આવીને પાછો બેહજન પાછો એમ કે સભાઈ આ છ શું બધું. બળદેવભાઈ ગયા પાછળ, ભજન ગવાયું. વાગે ભડાકા એ ભારી ભજનના વાગે ભડાકા જોને ભારી રે એ હાજી. વાગે ભડાકા હરી ભજન ના વાગે ભડાકા હરી રે ઓ. વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા જોને ભારી રે હાજી. વાગે ભડાકા હરી ભજન ના વાગે ભડાકા હરી રે ઓ. અલ્યા ભાઈ
નહીં. બળદેવભાઈ ઊભા થયા જુઓ. સભ્ય ઊભો થયો, જૈન જાડે જોઈ આવ્યો. બળદેવભાઈ પાછળ. હા, જૈન આઈને બેઠો. સભાઈ ગરધણીએ જઈને જોયું, ભજન ચાલુ. ભજન વાળા એમની મસ્તીમાં છે, કેમ કે એમને તો આવો ખ્યાલ આવે નહીં ને. એટલે ગરધણી એ ઝાડે ગયો. આ બાજુ ભજનની રમઝટ ચાલુ છે. કોથળી જોઈ એને, મારે બેટું કોથળીમાં શું છે? આ અહીં શું એવા ખજાના બોધ્યા છે, વારે ઘડીએ જોવા આવે છે. એટલે કોથળીનું મોઢું ખોલ્યું અને આમ જોયું. હા, મારા બેટા ભગતડા શીરાની ચોરી, પ્રસાદની ચોરી કરે છે. હવે એમને ખબર પાડી દઉં, જીવનમાં ખોડ ભૂલાવી દઉં. કોથળી લઈ અને ઘરમાં આવ્યા. પાછળ ભેંસનો તબેલો. હવે ભેંસ શેર એટલે કેવું શેર? શીરા જેવું. ભેંસનો પોદડો ઉઠાઈને ભર્યો કોથળીમાં અને ભાઈ બોધી પાછી ત્યો. આન ભજનની રમઝટ. 12 બીજના ધણીને સમરું, 12 બીજના એ ધણીને સમરું, 12 બીજના ધણી રે. અલ્યા ભાઈ એ પેલું સાકા નહીં. ઊભો થયો ભાઈ એક સભ્ય. જઈને જોયું, એ માર બેટું પોચું તે આમ દબાઈને આવ્યો પાછળ. ભાઈ પણ શું છે એ તો હવે ખબર પડશે. આયા 12 વાગ્યા અને ભાઈ ઠાકર થાળી મૂકી, ચાલુ કર્યું. થાળ ચાલુ થયો. એ મારા હરિ મંદિરમાં ઓય થાળી, મારા રામ મંદિરમાં ઓય થાળી. જમો જમાડું મારા વનમાળે. ઓ હરિ મંદિરમાં, પ્રભુ મંદિરમાં હોય થાળી. ઓ જમો જમાડું તમને વનમાળી. એ વાલા જમો જમાડું તમને વનમાળી. ઓ જમો જમાડું તમને વનમાળી. થાળ ધરાવી દીધો. શીરો તો પહોંચી ગયો છે અગાઉ. થાળ ધરાવી દીધો અને આ બાજુ પછી આરતી કરી. અને આરતીની છેલ્લી લીટી બાકી હતી અને પ્રમુખના તો એવી ઉતાવળ છે શીરો ખાવાની. તે સભ્યોને કહ્યું, ભાઈ જો એ આ ઢોલકાન મંજીરાને બધું ઠેકાણે બધું લઈને આવજો. હું જઉં છું આગળ, એટલે કોઈને શક ના પડે. પછી તમે આવો 2-4 જણા પાછળ. ભાઈ એ તો ગયો. પૂનમનો ચંદ્રમા ખીલોલો છે. અને કોથળીમાં આમ દબાઈ જોયો કે અમારે બેટું પોચું શીરો હારો છે. ઉતાર્યો એઠો અને સભ્યો પહોંચી ગયા પ્રમુખની જોડે અને કહેવા માંડ્યા કે અમારો અમને આલજો પાછા. કેમ કે કોથળી તો મોટી હોય ને, એટલે મોઢું ખોલ્યું ને એટલે વાસ ના આવે કે નહીં. પણ તો એમને ના આવી, કેમ કે હવા દિયા એટલે ઉતાવળિયા. જેવું મોઢું ખોલ્યું અને તરત બધા એના હાથ અંદર ગયા અને ખાધું આમ કરીને. આમ આ ગરદણી મારો બેટો ખોડ નોખવાનું ભૂલી ગયો. બહુ કંજૂસ. તારો બાપ પોદળો છે. આવું થાય પ્રસાદિયા ભગતમાં. આ તો બળદેવભાઈનો મહાપ્રસાદ ભાઈ, એમનો શીરો જોરદાર શીરો. ભાઈ ખાધો ને કાલ બધાએ શીરો જ હતો ને. ખૂબ સુંદર દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાયું છે કે ભગવાનના કાર્યમાં જઈએ, પરમાત્માનું ભજન કરવા માટે જઈએ, કે આપણે કોઈ આરતી કે મંદિરમાં જઈએ તો બહુ સરસ ભગવત કથા કહે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, સમુદ્ર મંથનની કથા કર્યા પછી જે વસ્તુ નીકળી એ ભગવાને દરેકને વેચી છે. અને આજ પ્રભુ પરમાત્મા કહેવાય છે કે એક વખત ઇન્દ્ર પોતાના હાથી ઉપર બેસીને નીકળ્યો છે નગરચર્યા માટે.
નગરમાં નીકળ્યો છે. ઇન્દ્રને પોતાની સંપત્તિનું અભિમાન છે. ત્યાં કહેવાય કે દુર્વાસા નામના મુનિ ત્યાં નીકળ્યા છે. એમને એમ થયું કે ઇન્દ્ર રાજા આવ્યા છે, એ રાજા છે. એટલે એમણે એક હાર છે ને એના ગળામાં ફેંક્યો. ઇન્દ્ર મસ્તક નમાવ્યું નહીં એટલે હાર હાથી ઉપર જઈને પડ્યો, નીચે પડી ગયો. દુર્વાસાએ શ્રાપ આપ્યો, હે ઇન્દ્ર, તું લક્ષ્મી રહિત થા. તને તારા લક્ષ્મીનો બહુ અભિમાન છે એટલે ઇન્દ્ર લક્ષ્મી રહિત થયો છે. દુર્વાસાનો શ્રાપ લાગી ગયો. હવે ઇન્દ્રને કહેવાય છે કે દાનવો આવી ચડાઈ કરી છે. બ્રહ્મા શિવ દરેક યુદ્ધ કરવા માટે ગયા છે, પણ ઇન્દ્રને ઇન્દ્રાસન છોડાવી દીધું છે, ભગાડી મૂક્યો છે ઇન્દ્રને. કેમ કે શ્રાપ છે ને સંતનો શ્રાપ મિથ્યા ન થાય. કહેવાય છે કે દાનવોના રાજા બલિ પાસે ગયા છે બધા.